ઓનલાઈન એપ્લિકેશન મારફતે લોકોને ઊંચા વળતરની લાલચ આપી 29 લાખથી વધુ પડાવી લેનાર સાયબર ઠગની દાહોદ સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પંચમહાલ જિલ્લાનો રહેવાસી લક્ષ્મણ પરમાર અલગ અલગ સ્થળો ઉપર લોકોને એકત્ર કરી સેમિનારનું આયોજન કરતો હતો, જેમાં રિમોવા નામની એપ્લિકેશન વિશે લોકોને માહિતગાર કરી તે એપ્લિકેશન મારફતે રોકાણ કરી ઊંચા વળતરની લાલચ આપતો હતો. તેની વાતોમાં આવી લોકો એપ્લિકેશન ડાઉનલોડ કરી શરૂઆતમાં નાનું રોકાણ કર્યું હતું અને લોકોનો વિશ્વાસ મેળવવા વળતર પણ ચૂકવવામાં આવ્યું હતું, જેથી લોકોએ વધુ લાલચમાં રોકાણ કર્યું હતું અને રોકાણકારોને એપ્લિકેશન ઉપર વળતર સાથેની વધુ રકમ પણ દર્શાવવામાં આવી હતી. પરંતુ જ્યારે લોકોએ નાણાં ઉપાડવા પ્રયત્ન કર્યો તો નાણાં મળ્યા ન હતા, જેથી છેતરાયા હોવાનો અહેસાસ થતાં દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે ગોધરા લક્ષ્મણ પરમાર નામના ઈસમની ધરપકડ કરી બેંક એકાઉન્ટ અને ટ્રાન્ઝેક્શન સહિતની તપાસ કરતા અલગ અલગ વ્યક્તિઓ પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં 29 લાખથી વધુ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે પોલીસ તપાસમાં વધુ નાણાં પડાવ્યા હોય તેમજ વધુ લોકો ભોગ બન્યા હોવાની વિગતો બહાર આવી શકે તેમ છે. હાલ પોલીસે અન્ય કોની સંડોવણી છે તે સહિત તમામ દિશામાં તપાસ હાથ ધરી છે. આના થકી હું લોકોને એ પણ અપીલ કરવા માંગુ છું કે આ પ્રકારની એક અન્ય એપ પણ આવે છે, આરસી એપ નામ છે એમનું, જેમાં પણ આ પ્રકારે અલગ અલગ જે સ્કીમો છે, અલગ અલગ વસ્તુઓ છે, જેમાં રોકાણ કરવાની લાલચ આપી તમને ટૂંકા ગાળામાં વધુ વળતર આપવા લાલચ આપે છે અને પછી પૈસાનું ફ્રોડ થતું હોય છે. આ માટે જે સરકારી સંસ્થાઓ છે, ઇન્સ્ટિટ્યૂટ છે ઓથેન્ટિકેટ, એમનો સંપર્ક કરો. રોકાણ માટે પણ જે ઓથેન્ટિક ફર્મ છે એમાં રોકાણ કરવું અને એ બાબતે પૂરતી તકેદારી રાખવા માટે જાહેર જનતાને અનુરોધ કરું છું.